તો કેમ છો ગુજરાતી ભાઈઓ? તો મિત્રો ઘણા મિત્રોએ મને કોમેન્ટ કરી છે વિડીયોમાં કે ભાઈ આપણે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો અને તે પણ મોબાઈલ થી ઘરે બેઠા. તો મિત્રો આજના વિડીયોમાં આપણે તે જ ટોપિક પર વાત કરવાના છે. તો મિત્રો રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાનો ફાયદો એ રહેશે. તો મિત્રો જ્યારે પણ તમે રેશન કાર્ડમાં કૂપન કાઢવા જશો એટલે તમને અગાઉ તમને કૂપન જ્યારે કાઢશો એટલે કૂપન કાઢતાની સાથે તમને જે મોબાઈલમાં તમને મેસેજ મળી જશે જે મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડમાં લિંક કર્યો હોય. તો મિત્રો મેસેજ તમને આ રીતનું તમને મેસેજ જોવા મળી જશે કે તમારા રેશન કાર્ડમાં કેટલો જથ્થો અનાજનો જથ્થો કેટલો મળ્યો છે કે કેટલો નથી મળ્યો, અથવા મિત્રો તમારા રેશન કાર્ડનું તમારે દર મહિને તમારે 10 કિલો અનાજ આવતું હોય અને મિત્રો તમારા મેસેજમાં પણ 10 કિલોનો મેસેજ આવી જાય કે 10 કિલો તમારે અનાજ મળવા પાત્ર છે અને મિત્રો એમાં તમને 9 કિલો આપવામાં આવે, દુકાનદાર 9 કિલો આપે તો તમે તેની સામે તમે ફરિયાદ પણ કરી શકો છો. તો સૌથી પહેલા મિત્રો જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરવી. તો મિત્રો રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે સૌથી પહેલા માય રેશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની, જે તમને પ્લે સ્ટોરમાં મળી જશે. તો ચાલો મેં ઓલરેડી ડાઉનલોડ કરીને રાખી છે તો હું તેને ઓપન કરી લઉં. તો મિત્રો આમાં તો મેં સૌથી પહેલા અકાઉન્ટ બનાવીને રાખ્યું છે, મારે માત્ર લોગિન જ કરવાનું રહેશે. તમારે મિત્રો તમારે આમાં રેશન કાર્ડ એડ કરીને તમારો મોબાઈલ નંબર આમાં એડ કરીને તમારે એકાઉન્ટ બનાવી લેવાનું છે. તો ચાલો હું મારો 4 આંકડાનો પિન નાખી દઉં. તેના પછી મિત્રો હું લોગિન પર ક્લિક કરીશ. લોગિન પર ક્લિક કર્યા પછી મિત્રો એપ્લિકેશન ડેશબોર્ડ કંઈક આ રીતે ઓપન થઈ જશે. તો તમારે મિત્રો સૌથી પહેલા મોબાઈલ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે. તેના પર મિત્રો ક્લિક કરશો એટલે તમારે મિત્રો નીચે એક બોક્સ મળી જશે, તેના પર ટિક કરીને તમારે નીચે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમને રેશન કાર્ડનો તમારો નંબર જોવા મળી જશે. તો તમારે નીચે કેપ્ચા કોડ મળી જશે, તે તમારે એન્ટર કરી દેવાનો છે. તો ચાલો હું કેપ્ચા કોડ એન્ટર કરી દઉં. કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી મિત્રો તમારે નીચે ગેટ મેમ્બર્સ પર ક્લિક કરી દેવાનું. તો હવે મિત્રો તમારા રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હશે તે તમને જોવા મળી જશે. તો તમારે મિત્રો નીચે આવવાનું રહેશે. નીચે આવ્યા પછી તમને એક ઓપ્શન મળી જશે સિલેક્ટ મેમ્બર ફોર શેડિંગ. તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારે જે પણ વ્યક્તિનો મોબાઈલ નંબર આમાં લિંક કરવા માંગતા હોય, જે પણ વ્યક્તિના નામ ઉપર તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને મિત્રો અહીં તમારો કોઈ પણ મેમ્બરમાં જો મોબાઈલ નંબર લિંક હશે તો નીચે મિત્રો તમારે મોબાઈલ નંબર જોવા મળી જશે અને એસ પણ લખેલું આવી જશે. તો ચાલો મિત્રો આમાં કોઈ પણ એક વ્યક્તિને હું સિલેક્ટ કરી લઉં. તો મિત્રો તમારે પણ કોઈ પણ એક વ્યક્તિને સિલેક્ટ કરી લેવાનું છે. તેના પછી મિત્રો તમારે એડ મોબાઈલ ઇન ધીસ મેમ્બર્સ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમને ફર્સ્ટમાં એક ઓપ્શન મળી જશે મોબાઈલ નંબર. તો મિત્રો અહીં તમારે જે પણ મોબાઈલ નંબર લિંક કરવાનો હોય તે વ્યક્તિનો મોબાઈલ નંબર તમારે અહીં એડ કરી દેવાનો છે. તો ચાલો હું મોબાઈલ નંબર એડ કરી દઉં. મિત્રો મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી મિત્રો તમારે નીચે જનરેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું. તેના પછી મિત્રો આ મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે, તે ઓટીપી તમારે ફિલ કરી દેવાનો છે. તો ચાલો હું ઓટીપી ફિલ કરી દઉં. તો મિત્રો ઓટીપી ફિલ કર્યા પછી અહીં તમારે નીચે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. તો તેના પછી મિત્રો તમારે આધાર કાર્ડનું આઈડેન્ટિફાઈ અહીં વેરીફાઈ કરવાનું રહેશે. અહીં તમારે ગો ફોર વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તે વ્યક્તિની તમને ડિટેલ જોવા મળી જશે, જેમ કે રેશન કાર્ડ નંબર, પછી તેના પછી તેનું નામ શું છે, તેના પછી તેના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જોવા મળે છે. તે આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે ફિલ કરવાનો રહેશે. તો અહીં તમને એક બોક્સ મળી જશે, બોક્સ તેના પર ક્લિક કરીને નીચે તમારે જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. તો હવે મિત્રો તેના આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તે તમારે ઓટીપી ફિલ કરવાનો રહેશે. તો ચાલો હું ઓટીપી ફિલ કરી દઉં. તો મિત્રો ઓટીપી મેં ફિલ કરી દીધો છે. તો તમારે મિત્રો નીચે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે રેશન કાર્ડમાં આપણો મોબાઈલ નંબર સબમિટ થઈ ગયો છે અને હવે 24 કલાકની અંદર આપણો મોબાઈલ નંબર રેશન કાર્ડમાં લિંક થઈ જશે અને રેશન કાર્ડમાં જે પણ મળવાપાત્ર જથ્થો હશે તમે જ્યારે પણ કૂપન કાઢવા જશો તો તમને મેસેજ તમારા મોબાઈલમાં જોવા મળી જશે અને મોબાઈલથી તમે ખાતરી કરી શકો છો કે મને અનાજનો કેટલો મળવાપાત્ર જથ્થો છે કે કાંઈ મને ઓછું તો નથી મળી રહ્યું ને. તો આ મિત્રો તમે પૂરી તમારા મોબાઈલમાં ડિટેલ તમને જોવા મળી જશે. તો જે રીતે તમારું રેશન કાર્ડ અપડેટ થતું રહેશે તે જ રીતે તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવતા રહેશે. તો મિત્રો આ રીતે તમારા રેશન કાર્ડમાં તમારા મોબાઈલ નંબરને લિંક કરી શકો છો, તે પણ ઘરે બેઠા. તો જે મેં આ પ્રોસેસને અપ્લાય કરી તે જ તમારે પ્રોસેસને અપ્લાય કરવાની રહેશે, તે પણ ઘરે બેઠા તમારા મોબાઈલથી. તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો તમને ખૂબ યુઝફુલ લાગ્યો હોય છે અને જો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેસ્ટને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તે પણ ઘરે બેઠા એના રેશન કાર્ડમાં તેનો મોબાઈલ નંબર લિંક કરી શકે છે. અને મિત્રો તે રેશન કાર્ડમાં જેટલા મેમ્બર છે તે બધા મેમ્બરના તમારે મોબાઈલ નંબર લિંક કરવા પડશે. તો મિત્રો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.